નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાક્ય પ્રયોગ ભણીશું, પરંતુ એ ભણતા પહેલા કર્તા કર્મ અને ક્રિયાપદ કોને કહેવાય તેના વિશે આપણે શીખી લઈએ. તમે ધોરણ 7 ની અંદર વાક્યમાંથી કર્તા કર્મ અને ક્રિયાપદ કઈ રીતે શોધાય છે એ તમે શીખી ચૂક્યા છો. આપણે એનું એક વખત પુનરાવર્તન કરીએ. અહીં જુઓ, વાક્યમાં મુખ્ય બે પદો હોય છે. કયા કયા બે પદો હોય છે? કર્તા અને ક્રિયાપદ. આ ઉપરાંત તેમાં ત્રીજા પદનો પણ સમાવેશ થાય છે, તે કર્મ છે. અહીં એક ઉદાહરણ આપ્યું છે, કનૈયાએ મટકી ફોડી. કનૈયો કર્તા છે, મટકી એ કર્મ છે અને ફોડી એ ક્રિયાપદ છે. હવે આપણે કર્તા કર્મ અને ક્રિયાપદ કોને કહેવાય એમના જે લક્ષણો છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા જોઈએ કે કર્તા. તો કર્તા એ એક ચેતન પદાર્થ છે, મતલબ કે એક સજીવ હોય છે. ક્રિયા પર જેમનું નિયંત્રણ હોય છે. ક્રિયા જે કંઈ પણ થતી હોય છે એમનું સંપૂર્ણ નિયંત્રણ છે એ કર્તાના હાથમાં હોય છે. જેની ઈચ્છાથી કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવે છે. કોઈ પણ ક્રિયા થાય તો એમની પાછળ કોઈને કોઈ હેતુ રહેલો હોય છે. ક્રિયા માટે જેની જવાબદારી હોય છે, જે ક્રિયા થતી હોય એના માટે કર્તા છે એ જવાબદાર હોય છે. અહીંયા આપણે જોઈએ કે આ જે વાક્ય આપેલું છે એ વાક્યમાં કનૈયો છે એ ચેતન પદાર્થ છે, એ સજીવ છે. ક્રિયા છે એમનું નિયંત્રણ છે એ કનૈયાના હાથમાં છે. મટકી ફોડવી કે ન ફોડવી એનો જે કંઈ પણ નિર્ણય છે એ કનૈયો કરે છે. એ મટકી ફોડે છે, મટકી ફોડવાની જે ક્રિયા કરે છે એની પાછળ એનું કોઈને કોઈ ઈચ્છા કે હેતુ રહેલો હોય છે. એ મટકીની અંદર માખણ છે અને માખણ ખાવું છે અને એટલા માટે એ મટકી ફોડે છે. તો એની પાછળ કોઈને કોઈ ઈચ્છા કે હેતુ રહેલો હોય છે. ક્રિયા માટે તેમની જવાબદારી હોય છે. મટકી ફોડવાની જે ક્રિયા થાય છે એના માટે કનૈયો છે એ જવાબદાર છે. તો અહીં કનૈયો છે એ કર્તાના લક્ષણ ધરાવે છે, માટે એ કર્તા છે. કર્મ વિશે જોઈએ તો કર્તાની ક્રિયા તેના આધારે દેખાય છે. કર્તા જે ક્રિયા કરે છે એ કર્મના આધારે દેખાય છે અને ક્રિયા પત્યા પછી તેમાં ફેરફાર થાય છે. બરાબર. હવે અહીંયા જુઓ કે પેલું છે કે કર્તાની ક્રિયા તેના આધારે દેખાય છે. અહીંયા જે ફોડવાની, મટકી ફોડવાની જે ક્રિયા થાય છે, બરાબર, ફોડવાની જે ક્રિયા થાય છે તે કેના આધારે દેખાય છે? મટકીના આધારે. ક્રિયા થાય છે એ પહેલા મટકી છે એ કેવી હોય? સાજી હોય છે અને પત્યા પછી એ ફૂટી જાય છે. તો અહીં મટકી છે એ કર્મ થશે. ક્રિયાપદ. ક્રિયાપદ કોને કહેવાય? બરાબર. તો ક્રિયાપદ છે એ ક્રિયાનો નિર્દેશ કરે છે. કોઈ ક્રિયા થતી હોય છે એનો જે નિર્દેશ કરતો શબ્દ હોય છે. હવે બીજું છે કે ક્રિયાપદ છે ને એના બે પ્રકાર છે, અકર્મક ક્રિયાપદ અને સકર્મક ક્રિયાપદ. તમે એના 3 પ્રકાર ભણી ચૂક્યા છો, અકર્મક ક્રિયાપદ, સકર્મક ક્રિયાપદ અને દ્વિકર્મક ક્રિયાપદ. બરાબર છે. તો પહેલા આપણે જોઈ લઈએ ઉદાહરણ છે એમાં. અહીંયા કઈ ક્રિયા થાય છે? કનૈયાએ મટકી ફોડી. તો અહીં મટકી છે એ ફોડવાની ક્રિયા થાય છે, માટે આ ક્રિયાપદ છે. હવે ક્રિયાપદના પ્રકારો વિશે ટૂંકમાં આપણે જાણી લઈએ. તો અકર્મક ક્રિયાપદ કોને કહેવાય? તો અકર્મક ક્રિયાપદ છે એ જે ક્રિયાપદમાં કર્મ ન લાગતું હોય એ અકર્મક ક્રિયાપદ છે. જેમ કે એમનું એક એક્ઝામ્પલ આપું તો રાજા બેઠો. રાજા છે એ કર્તા છે અને બેઠો એ ક્રિયાપદ છે. આ વાક્યની અંદર કર્મ નથી, તો બેઠો એ અકર્મક ક્રિયાપદ થશે. બરાબર. આ તમે ભણી ચૂક્યા છો. સહકર્મક ક્રિયાપદ કોને કહેવાય? તો જેમાં કર્મ છે. અહીં જે આપણને એક્ઝામ્પલ આપેલું છે, બરાબર છે, કનૈયાએ મટકી
ફોડી. તો અહીં ફોડવાની જે ક્રિયા છે એ મટકીના આધારે દેખાય છે, મતલબ કે આ વાક્યની અંદર કર્મ છે. તો અહીં મટકી ફોડી, જે ફોડી ક્રિયાપદ છે એ સકર્મક ક્રિયાપદ છે. અહીં કર્મ છે એ આપેલું છે. બરાબર. હવે આપણને એમ થાય કે વાક્યમાંથી કયા કર્તા છે અને કયા ક્રિયાપદ છે, આપણને કેવી રીતે ખબર પડે? તો એના વિશે આપણે જાણવું હોય તો એક નાની એવી એની રીત છે કે ક્રિયાપદ છે ને એને જો આપણે કોણથી પ્રશ્ન કરીએ ને તો કર્તા મળે છે. બરાબર. ક્રિયાપદને કોણથી પ્રશ્ન કરતા એ કર્તા મળે છે. જેમ કે કોણે ફોડી? તો કનૈયાએ, કનૈયા કર્તા છે. હવે ક્રિયાપદને શુંથી પ્રશ્ન કરવામાં આવે ને તો કર્મ મળે છે. શું ફોડ્યું? મટકી. બરાબર. તો કર્મ મળે છે. એકદમ સહેલી રીત છે. બરાબર. હવે આ શીખ્યા પછી હવે આપણે શીખીશું વાક્ય પ્રયોગો. વાક્ય પ્રયોગોમાં વાક્યમાં પ્રયોજાતા કર્તા, કર્મ અને ક્રિયાપદમાં કોની પ્રાધાન્યતા છે તેના આધારે વાક્યના 3 પ્રકાર પાડી શકાય છે: કર્તરી વાક્ય, કર્મણી વાક્ય અને ભાવે પ્રયોગ. આ ઉપરાંત પ્રેરક વાક્ય રચના પણ થતી હોય છે. આજે આપણે આ 4 વાક્ય રચના વિશે ભણીશું. પહેલી વાક્ય રચના છે કર્તરી વાક્ય રચના. બરાબર. કર્તરી વાક્ય રચના કઈ રીતે બને છે તો એમાં આપણે જોઈએ તો તેમાં કર્તાને પ્રધાનતા હોય છે. બરાબર છે. જેમાં કર્તાના લિંગ અને વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. ત્રીજું, જેમાં કર્તાનું ક્રિયા પર સંપૂર્ણ નિયંત્રણ હોય છે. ચોથું, એ જે કંઈ પણ ક્રિયા થાય છે એ સમજણપૂર્વકની ક્રિયા છે. અને ત્રીજું, કર્તાની સજાગતા હોય છે. સજાગતાથી એ ક્રિયા છે એ કરવામાં આવેલી હોય છે. હવે એમના એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, જુઓ. સાક્ષી પુસ્તક વાંચે છે. બરાબર. તો આ જે પુસ્તક વાંચવાની ક્રિયા છે એમના પર સાક્ષીનું નિયંત્રણ હોય છે. એક સમજણપૂર્વક એ પુસ્તક વાંચે છે, સજાગતાથી એ પુસ્તક વાંચે છે. બરાબર. પુસ્તક, કયું પુસ્તક વાંચવું, કેટલું વાંચવું, કેવી રીતે વાંચવું, આ બધી જ જે કાંઈ પણ પ્રક્રિયા છે એમનું નિયંત્રણ છે એ સાક્ષીના હાથમાં છે. સમજણપૂર્વકની એ ક્રિયા છે. એક્ઝામ નજીક આવે છે માટે એ પોતાનું પુસ્તક છે એ વાંચે છે. કર્તાની સજાગતા હોય છે. જે કાંઈ પણ ક્રિયા કરે છે એ ઈરાદાપૂર્વક કરાતી હોય છે, એ સજાગતાથી થાય છે. બરાબર. તો અહીં આ જે વાક્ય છે સાક્ષી પુસ્તક વાંચે છે એ કર્તરી વાક્ય છે. ઝુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. ત્રીજું વાક્ય છે મહાનલે એક ચિંગારી આપી. ચોથું વાક્ય છે તેમણે મોટેથી બૂમ પાડી. પાંચમું, કંચન માસી બોલ્યા. તો અહીં આપણે જોયું કે કર્તરી વાક્ય રચના કઈ રીતે થાય છે. બીજો વાક્ય પ્રયોગ છે કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગની અંદર કર્મને પ્રાધાન્યતા જોવા મળે છે. કર્તરીમાં કર્તાને પ્રધાનતા મળે છે, જ્યારે કર્મણીમાં કર્મને પ્રધાનતા જોવા મળે છે. હવે એમનું એક મહત્વનું લક્ષણ છે કે એ સકર્મક વાક્ય રચના હોવી જોઈએ. ફરજિયાત એ વાક્યની અંદર કર્મ છે એ હોવો જોઈએ. કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે.
આપણને કઈ રીતે ખબર પડે કે આ વાક્ય છે એ કર્મણી વાક્ય છે? તો એ વાક્યને ઓળખવા માટેનો એક સહેલી રીત છે કે તેમાં થી, વડે, દ્વારા, તરફથી જેવા પ્રત્યયો લગાડેલા હોય છે. ધાતુને એટલે કે ક્રિયાપદને આઈ કે વાય કે વામાં પ્રત્યય લાગે છે. જેમ કે લખ છે તો લખાય, લખ હોય તો લખવામાં, જાવ તો જવાય શબ્દ છે એ થતા હોય છે. એમના ઉદાહરણ જોઈ લઈએ. સાક્ષીથી પુસ્તક વંચાય છે, બરાબર. જુમાંથી શોખ ખાતર એક પાડો પડાયો. મહાનલ તરફથી એક ચિંગારી અપાઈ. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવાયું. મારાથી ગાડી ચલાવાય છે, બરાબર. અમે અહીંયા તમે આ વાક્ય રચનાની અંદર જોયું હશે તો અહીંયાથી, પછી અહીંયા તરફથી, અહીંયા દ્વારા અને અહીંયાથી. તો આવી રીતે થી, તરફથી, દ્વારા શબ્દો છે એ આ વાક્યની અંદર હોય છે. હવે આપણે જોઈએ ભાવે પ્રયોગની રચના, બરાબર. તો ભાવે રચના છે ને એ કર્મણી વાક્ય પ્રયોગ જેવી જ હોય છે, બસ એ બંનેમાં ફરક શું હોય છે? તો ભાવે રચના છે ને એમાં કર્મ હોતો નથી, બરાબર. જ્યારે વાક્ય હોય એમાં કર્મ ન હોય ત્યારે એનું ભાવે પ્રયોગમાં રૂપાંતર થાય છે. અને જો કર્તરી વાક્ય છે એ કર્તરી વાક્યની અંદર કર્મ હોય તો એનું કર્મણી વાક્ય બને, અને જો એ કર્તરી વાક્ય છે એ કર્તરી વાક્યની અંદર કર્મ ન હોય તો એનું ભાવે પ્રયોગમાં વાક્ય છે એ બને છે. ભાવે પ્રયોગની રચના અને કર્મણીની રચના એક જ સરખી હોય છે. એમાં એક ફરક એટલો જ હોય છે કે કર્મણીની અંદર કર્મને પ્રાધાન્યતા મળે છે, જ્યારે ભાવે પ્રયોગની અંદર ક્રિયાપદને પ્રાધાન્યતા આપવામાં આવતી હોય છે. અને કર્મણી પ્રયોગ છે એ સકર્મક હોય છે, જ્યારે ભાવે પ્રયોગનું જે વાક્ય છે એ અકર્મક વાક્ય રચના હોય છે. બસ આટલો જ એ બંનેમાં ફરક છે. ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં તેનાથી મોટેથી બૂમ પડાઈ. કંચન માસીથી બોલાયું. ઝુમા અને વેણુથી ફરવા નીકળાયું. રમજુથી યંત્રવત આગળ વધાયું, બરાબર. તો આ જે વાક્ય રચના છે એ ભાવે પ્રયોગની છે. ભાવે પ્રયોગમાં પણ અહીંયા જોશો તો તમે થી, તરફથી, દ્વારા આવા શબ્દો છે એ જોવા મળશે. હવે આપણે જોઈએ પ્રેરક વાક્ય રચના. પ્રેરક વાક્ય રચનાની અંદર જોઈએ તો ક્રિયાપદમાં ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય છે. ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. પ્રેરક કે પ્રેરિત કરતા મૂકીને પણ વાક્યની રચના થઈ શકે છે. તમે પ્રેરક કે પ્રેરિત કરતા મૂક્યા વગર પણ વાક્ય રચના બનાવી શકો છો, અને પ્રેરક કે પ્રેરિત કરતા મૂકીને પણ વાક્ય રચના બનાવી શકો છો. કઈ રીતે બને છે એ આપણે જોશું ઉદાહરણમાં. અહીંયા જોશો તમે તો એક સાદું વાક્ય આપ્યું છે, અને એ સાદા વાક્ય છે એમને પ્રેરક વાક્ય છે એ બનાવવામાં આવેલું છે. અહીંયા ત્રણેય રીતે વાક્ય છે એ બનાવેલું છે. પહેલું વાક્ય તમે અહીંયા જોશો, બરાબર છે, તો એ છે ઝૂમો બૂમ પાડે છે, બરાબર. એનું પ્રેરક વાક્ય છે એ બને છે ઝૂમો લોકો પાસે બૂમ પડાવે છે. અહીંયા લોકો છે એ પ્રેરિત કરતા છે,
બરાબર, પ્રેરિત કરતા છે એ મૂકવામાં આવેલો છે, કારણ કે અહીંયા જોઈએ તો કરતા છે એ જુમો છે, પરંતુ લોકો છે એ એની પ્રેરણાથી કાર્ય કરે છે, માટે એ પ્રેરિત કરતા છે. હવે બીજું સેન્ટેન્સ આપણે જોઈએ ને તો શેઠ જુમા પાસે બૂમ પડાવે છે. અહીં તમે જોશો ને તો આ વાક્ય રચનામાં શેઠ છે ને એ કરતા છે, એ પ્રેરક કરતા છે, કાર્ય કરવા માટે એ પ્રેરે છે, એટલા માટે એને પ્રેરક કહેવાય છે. અને એમની પાસેથી જે પ્રેરણા લઈને કાર્ય કરે છે એને પ્રેરિત કરતા કહેવાય છે. તો અહીંયા શેઠ છે એ જુમા પાસે બૂમ પડાવે છે, તો અહીંયા કરતા જુમો નથી પરંતુ શેઠ છે, બરાબર છે. તો તમે આમાં બંને રીતે વાક્ય રચના છે એ બનાવી શકો, એમાં પ્રેરિત કરતા મૂકીને પણ બનાવી શકો અને પ્રેરક કરતા મૂકીને પણ બનાવી શકો. એ સિવાય ત્રીજી વાક્ય રચના છે એ તમે પ્રેરક કે પ્રેરિત કરતા મૂક્યા વગર પણ વાક્ય રચના બનાવી શકો છો, જેમ કે જુમો બૂમ પડાવે છે, બરાબર. બીજું ઉદાહરણ જોઈએ, અક્ષય લેસન કરે છે, બરાબર. હવે એમનું પ્રેરક વાક્ય છે એમાં પહેલામાં પ્રેરિત કરતા મૂકીને બનાવાયું છે કે અક્ષય રોહન પાસે લેસન કરાવે છે. અહીં રોહન છે એ અક્ષયની પ્રેરણા લઈને કાર્ય કરે છે, માટે એ પ્રેરિત કરતા છે. હવે બીજું વાક્ય જોઈએ તો શિક્ષક અક્ષય પાસે લેસન કરાવે છે. અહીં શિક્ષક છે એ પ્રેરક કરતા છે, અક્ષય છે એમની પાસે એ કાર્ય કરાવે છે, બરાબર. તો એ પ્રેરક કરતા થશે. અને ત્રીજું વાક્ય છે અક્ષય લેસન કરાવે છે. ત્રણમાંથી કોઈ પણ રીતે તમે પ્રેરક વાક્ય બનાવી શકો. તો હવે આપણે જોઈએ વાક્ય રચના છે એને કઈ રીતે બદલી શકાય. કર્તરી વાક્ય છે એને કઈ રીતે કર્મણીમાં ફેરવી શકાય અને કર્તરી વાક્ય છે એને કઈ રીતે ભાવે પ્રયોગમાં ફેરવી શકાય, બરાબર. એ તમે બંને વાક્ય છે એ જોશો તો તમને તરત જ ખબર પડી જશે, બરાબર. અહીંયા તમે જોશો તો પહેલું આપેલું છે કર્તરી વાક્યને કર્મણીમાં ફેરવો, બરાબર. અહીંયા 5 ઉદાહરણ મેં આપેલા છે. પહેલું છે હું ચા પીઉં છું, બરાબર. એ કર્તરી વાક્ય છે. હવે એનું કર્મણી વાક્ય બનાવવું હોય તો હું છે એની જગ્યાએ થશે મારાથી. અહીંયા એક જુઓ તમે તો જે કર્તા છે ને એ દરેક કર્તાને થી લાગશે, થી શબ્દ છે એ લાગશે. જુઓ હું છે એનું થશે મારાથી ચા, પીવું છું નું થશે પીવાય છે. આપણે જોયેલું કે એમાં જે ધાતુ છે એને આઈ કે વાય પ્રત્યય છે એ લાગે છે, બરાબર છે. તો અહીંયા પીવું છું એનું થશે પીવાય છે, બરાબર. બીજું વાક્ય છે રાધા રસોઈ બનાવે છે. હવે એમનું કર્મણી થશે રાધાથી રસોઈ બનાવાય છે. અહીંયા પણ કરતા છે એમને થી લાગે છે. ત્રીજું વાક્ય છે કરણ ટીવી જોવે છે. એમનું કર્મણી થશે કરણથી ટીવી જોવાય છે, જોવે છે જોવાય છે. ચોથું વાક્ય છે મેં પરીક્ષા આપી નથી. હવે એમનું કર્મણી થશે મારાથી પરીક્ષા અપાય નહીં, બરાબર. પાંચમું વાક્ય છે બહેને ભાઈને ભેટ આપી. એમનું કર્મણી થશે બહેનથી ભાઈને ભેટ અપાઈ, બરાબર. એ વાક્ય રચના તમે જોશો, થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને પણ આવડી જશે. હવે અહીંયા જોઈએ આપણે કર્તરી વાક્ય છે એ કર્તરી વાક્યને ભાવે પ્રયોગમાં ફેરવેલું છે, બરાબર. તો પેલું વાક્ય છે કર્તરી વાક્ય રમેશ રમે છે. હવે જુઓ આપણે
પેલું જોયું હતું ને અહીંયા આ કર્તરી વાક્ય છે ને એમાં તમે જોશો ને તો એને કર્મણીમાં ફેરવવું હોય તો શું હોય, તો એ જે વાક્ય રચના છે ને એ વાક્ય રચનાની અંદર કર્મ હોય છે. જો એમાં કર્મ હોય તો જ એમને કર્મણી બનાવી શકાય છે. પરંતુ અહીં તમે જોશો ને ભાવે રચનાની અંદર જે વાક્ય રચના છે ને એમાં કર્મ જોવા મળશે નહીં, અને એમાં કર્મ ના હોય ને એટલા માટે એનું ભાવે પ્રયોગમાં રૂપાંતર થાય છે. બરાબર, વાક્ય રચના બંનેની સરખી જ હોય છે, કર્મણીની અને ભાવેની. બસ વાક્યમાં જો કર્તરી વાક્યમાં કર્મ હોય તો એનું કર્મણી બને, અને એ કર્તરી વાક્યની અંદર કર્મ ન હોય તો એનું ભાવે પ્રયોગમાં રૂપાંતર થાય. અહીંયા તમે વાક્ય જોશો તો પેલું છે રમેશ રમે છે. બરાબર, રમેશ એ કર્તા છે ને રમે છે એ ક્રિયાપદ છે, અહીંયા કર્મ નથી માટે એનું ભાવે પ્રયોગ બને છે. રમેશ થી રમાય છે. અહીંયા પણ તમે જોશો તો કરતા પછી થી શબ્દ છે એ લાગશે. અહીંયા થી, વડે, દ્વારા, તરફથી આવા પ્રત્યયો છે એ લાગે છે. બીજું છે કિશન અચાનક હસી પડ્યો. બરાબર, તો અહીંયા કિશન થી અથવા કિશન દ્વારા અચાનક હસી પડાયું. બરાબર. ત્રીજું વાક્ય છે તે રડી પડી. તેનાથી રડી પડાયું. કબૂતર ચણે છે. કબૂતર થી ચણાય છે. કનુ પકડાઈ ગયો. કનુથી પકડાઈ જવાયું. બરાબર. હવે આ બંને રચના જોશો ને તો એમાં તમને ફેર શું લાગશે જુઓ તમે. અહીંયા કર્તરી વાક્ય જે છે ને એ કર્તરી વાક્ય છે એ વાક્ય જે બને છે ને એમાં જે કર્તા જે ક્રિયા કરે છે ને એ સજાગતાથી ક્રિયા કરે છે. બરાબર. રમેશ રમે છે તો રમવાની ક્રિયા છે એ પોતાની સજાગતાથી કરે છે. એમાં એમનું નિયંત્રણ છે, કઈ રમત રમવી છે, કેટલું રમવું છે, કોની સાથે રમવું છે, એ બધું જ રમેશ પોતે નક્કી કરે છે. બરાબર. પરંતુ અહીં તમે જોશો તો રમેશથી રમાય છે. રમેશ છે એ પહેલા બીમાર હતો, એ રમવા માટે સક્ષમ ન હતો, પરંતુ હવે એ સ્વસ્થ છે અને હવે એ રમી શકે છે. તો અહીંયા એની ક્ષમતા છે એ દર્શાવાય છે. ટૂંકમાં આપણે સમજીએ તો જે કર્તરી વાક્ય છે એ કર્તરી વાક્યની અંદર કર્તા છે, કારણ કે જે ક્રિયા થાય છે તે ઈરાદાપૂર્વક અને જવાબદારીપૂર્વક તે ક્રિયા કરી રહ્યા છે. જ્યારે કર્મણી અને ભાવે પ્રયોગની અંદર તેઓ જાણી જોઈને કરતા છે એ કોઈ ક્રિયા કરતા નથી. તેમનું કર્તૃત્વ છે એ અહીંયા નથી, પરંતુ તેમની ક્ષમતા, શક્યાર્થ, ઔચિત્ય આદિ છે એ દર્શાવવા માટે કર્તાનું કર્તૃત્વ છે એમ ગુણ છે, અને કર્મ કે ક્રિયાપદનું પ્રધાનત્વ છે એ દર્શાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ગ્રામરનો જે ટોપિક છે એ પૂરો કરીએ છીએ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.